સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે। ગીર સોમનાથથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઉના ગીર ગઢડા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જ્યાં કોંગી કાર્યકરો અને ખેડૂતોએ ભેગા મળી આવેદનપત્ર આપ્યું। ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જ્યાં સર્કિટ હાઉસ ખાતે એકત્રિત થઈ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, જ્યાં ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશના નેજા હેઠળ રેલી કાઢવામાં આવી, જ્યારે 1 કલાકના પ્રતિક ધરણા કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવી। આ સાથે જ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જ્યાં કોંગ્રેસ સમિતિ અને ખેડૂતોએ પ્રાંત કચેરી ખાતે રામધૂન બોલાવી હતી। કાકડી સાળો કરવો નથી અને તમે અમને પ્રેમથી સર્કિટ હાઉસ ત્યાં લઈ આવ્યા છે એ બધે પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ ધન્યવાદ। લોકશાહી સભ્ય તમારે સાહેબ એમનું કામ કરે અમે બોલાવી લઈએ, અમે એમને બોલાવી લઈએ, અમે બોલાવી લઈએ।